હવે અમરેલીથી આવી રહી છે આ તસવીરો। રાજુલા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। આગરિયા, હિંડોરણા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે। સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વરસાદથી ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। સુરતમાં ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થયો છે। ડેમની સપાટી 343.90 ફૂટ પર પહોંચી। ઉકાઈના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા। 67,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું। તાપી નદી પર આવેલ કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો। કાકરાપાર ડેમ 5.70 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થવાથી 27 ગામને એલર્ટ કરાયા છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવા સૂચના અપાઈ છે। दक्षिण गुजरात की जीवादोरी समान उकाई डैम एनी पूर्णता सपाटी थी मात्र 1 फूट दूर से दृश्य बताने प्रयास करी कि उकाई डैम में आ 343.90 फूट पानी भराता हाल उकाई डैम में पानी नो आउटफ्लो चालू करवामां आव्यो छे। तापी नदी ની અંદર બે કાંઠે વહેતી થઈ છે। ઉકાઈ ડેમ ના 6 દરવાજા 4 ફૂટ ખોલી 67,128 ક્યુસેક પાણી છોડાતા હાલ તાપી નદીના કાંઠે આવેલા 27 જેટલા ગામોને પણ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। આ દ્રશ્ય છે આ માંડવી તાલુકાના કાકરાપાર ડેમના। કાકરાપાર ડેમની પૂર્ણતા સપાટી 160 ફૂટ છે, જે હાલ 165.70 ફૂટથી જે ચાલી રહ્યું છે, એટલે કે 5.7 ફૂટ જેટલું આ જે કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્ય સર્જાવા પામ્યા છે। તો સાથે સાથે વાત કરવામાં આવે તો તાપી કાંઠે આવેલા ગામોને પણ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। આ જે નયનરમ્ય દ્રશ્યો છે એ કાકરાપાર ડેમના છે। કાકરાપાર ડેમ એની પૂર્ણતા સપાટીથી 5.70 ફૂટ ઓવરફ્લો થતો હાલ દ્રશ્ય પણ કેમેરામાં કેદ થવા પામ્યા છે। ખાસ કરીને આજે તાપી નદીને કાંઠે આવેલા ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પારલોલી। રાજકોટના ઉપલેટા પાસેનો મોજ નદી પરના કોઝવેના સમારકામની માંગ ઉઠી છે। મોજ ડેમ ઓવરફ્લો થવાથી છેલ્લા 20 દિવસથી નદી ઉપરનો કોઝવે તૂટી ગયો છે અને કોઝવેનો રસ્તો બંધ કરાતા 4-5 ગામના લોકોને 12 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે। વળી કેટલાકને આ તૂટેલા કોઝવે પરથી નદીના પ્રવાહમાં જીવના જોખમે પ્રવાસ કરવા મજબૂર બનવું પડે છે। સ્થાનિકોની માંગ છે કે વરસાદે વિરામ લીધો છે અને તેથી આ કોઝવેનું તાત્કાલિક સમારકામ થાય। આ વિદ્યાર્થીઓને જો ફરીને જાય તો 12 કિલોમીટર ફરીને જવું પડે છે, જેથી કરી અને વિદ્યાર્થીઓ ગઢાડા પ્રાથમિક શાળાએ આવતા હોય, જેને કારણે જીવને જોખમે આ વિદ્યાર્થીઓ ઉતરતા હોય। ત્યારે અમારી એવી માગણી છે કે હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે આ રસ્તો કામ ચલાવ જો તાત્કાલિક રિપેર કરવામાં આવે તો ગામ લોકોનો પણ પ્રશ્ન હલ થાય, એસટીનો પ્રશ્ન હલ થાય, તેવી અમારે ગામ લોકોની માગણી છે। વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। ગુજરાતમાં ભલે ચોમાસું વિદાય લેવાના મૂડમાં હોય, પરંતુ હજુ 7 દિવસ વરસાદ ગરબા રમીને જ જશે। એમાં પણ નવરાત્રિના છેલ્લા દિવસોમાં તો મેઘરાજા વિલન બનીને રાસ રમવા આવી શકે છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 7 દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પડી શકે। ખાસ કરી ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે। તો સપ્ટેમ્બરના અંતમાં સૌરાષ્ટ્રમાં મેઘાવી આક્રમણ થવાનું છે। 27મીથી 30 સપ્ટેમ્બર સુધી ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ પડશે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન મ્યાનમાર પાસે છે, જે આવનાર સમયમાં લો પ્રેશરમાં પરિવર્તિત થશે, જેના કારણે 25 સપ્ટેમ્બરથી ફરીથી વાતાવરણ બદલાશે અને રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થશે। આ સમય દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાખેડૂઓએ ખાસ સાચવવું પડશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन बहुत सारा रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 4, डे 5, डे 6 और डे 7 के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है। નૈઋત્યના ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે। હવામાન વિભાગે કરેલી જાહેરાત પ્રમાણે આખા ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે। કચ્છથી લઈને વેરાવળ સુધી અને બનાસકાંઠાથી દાહોદની આસપાસના વિસ્તારો સુધી ચોમાસું પાછું ફરી ચૂક્યું છે। એટલે કે અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 2-3 દિવસમાં ગુજરાતના બાકી રહેલા જિલ્લામાંથી પણ ચોમાસાની વિદાય થાય એ માટે અનુકૂળ સ્થિતિ છે। એક તરફ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી। 27 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે।
ડાંગ જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે. મંગળવારે વાદળ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાયા બાદ રસ્તાનું ધોવાણ થઈ ગયું. વઘઈ સાપુતારા રોડના હાલ બેહાલ થઈ ગયા. રોડ પર 12 ફૂટ ઊંડા ખાડા પડી ગયા. સ્ટ્રીટ હાઈવે પણ હતો ન હતો થઈ ગયો. રોડ સંપૂર્ણ બંધ થઈ જતા વાહન ચાલકો અટવાયા. લોકોને મોટો ચકરાવો ખાવો પડી રહ્યો છે. જિલ્લાના સ્ટ્રીટ હાઈવે પર થયેલા ધોવાણ બાદ રોડ રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે. માર્ગ મકાન ખાતાના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. આને કહેવાય બુદ્ધિનું પ્રદર્શન. પછી રોડ ક્યાંથી ટકે બોલો. હાસ્યાસ્પદ દ્રશ્યો ગીર સોમનાથના તાલાલાના છે. અહીં કોન્ટ્રાક્ટરે એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે ચાલુ વરસાદમાં રોડ બનાવવાનું મુહૂર્ત કાઢ્યું. તાલાલાથી રમરેચી વચ્ચે રસ્તાનું સમારકામ કરવાનું હતું ત્યારે જ વરસાદ શરૂ થયો. ક્યાંક પાણી પણ રોડ પર ભરાયેલા હતા. આમ છતાં કોન્ટ્રાક્ટરે રોડ બનાવવાનું બંધ કર્યું ન હતું. ચાલુ વરસાદમાં રોડ બનાવતા લોકોમાં રોષ ફેલાયો. પાટણને ફરી એકવાર પશુપાલકોએ કર્યું. વેલકમ બેક. પ્રધાનમંત્રી મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે લોકોને કુપોષણ મુક્ત કરવા ઉપાડેલ ઝુંબેશને ગામડે ગામડે પહોંચાડી છે. બાળકો અને માતાઓને કુપોષણમાંથી મુક્તિ અપાવવા સરકાર વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ થકી મક્કમતાથી કામગીરી કરી રહી છે. એક એવું ગુજરાત જ્યાં દરેક બાળક હસતું ખેલતું હોય, દરેક માતા સ્વસ્થ હોય અને આપણું ભવિષ્ય શક્તિશાળી હોય. આ કલ્પના હવે હકીકત બની રહી છે. આ સપનું સાકાર કરવા સરકાર દ્વારા સપ્ટેમ્બરને પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારના પોષણ અભિયાનનો આ અભિન્ન ભાગ છે, જે 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ ઝુંબેશને ગામડે ગામડે પહોંચાડી છે. विकसित भारत 2047 वो स्वस्थ भारत भी होना चाहिए, और जब स्वस्थ भारत हो तो आज जो बच्चे हैं उनके पोषण पर आज से ही ध्यान देने की जरूरत है. और इसलिए हमने विकसित भारत की जो पहली पीढ़ी है उनकी तरफ विशेष ध्यान दे करके हमने पोषण का एक अभियान चलाया है. हमने राष्ट्रीय पोषण मिशन शुरू किया है. पोषण को हमने प्राथमिकता दी है. પોષણ મહિનો, સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ભવિષ્ય. માતૃશક્તિ અને બાલ શક્તિ યોજનાનો પ્રચાર પ્રસાર. ગ્રામીણ સ્તરે પોષણ પંચાયતોનું આયોજન. કુપોષણને દૂર કરવા સરકારે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. પોષણ 2.0 અભિયાન બાળકોમાં નબળાઈ અને એનિમિયા ઘટાડવામાં કામ કરે છે. ગુજરાતમાં પૂર્ણા પ્રોજેક્ટ કિશોરીઓને શક્તિશાળી બનાવે છે, જ્યારે પોષણ સુધા યોજના સગર્ભા માતાઓને પૌષ્ટિક ભોજન આપે છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી હજારો બાળકોને સારું ભોજન મળે છે. આ ઉપરાંત ન્યુટ્રિશન મિશનમાં 75 કરોડ રૂપિયાનું બજેટ છે. રાજ્યમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં બાળકોનું પોષણ સ્તર સુધરે તે માટે દૂધ સંજીવની, ટેક હોમ રાશન, પાપા પગલી, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા સગર્ભા બહેનોને વધારાનું પ્રોટીન આપવા માટેની 1000 દિવસની આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીના આહવાનને લોકોએ પણ વધાવી લીધું અને પોષણ અભિયાન આજે જન આંદોલન બન્યું છે. પાટણ જિલ્લામાં પણ 1 લાખથી વધુ લાભાર્થીઓને પોષણને લગતી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ પોષણલક્ષી યોજનાઓ દ્વારા સગર્ભા માતાઓ, બાળકો, કિશોરીઓ સ્વસ્થ અને સુપોષિત બની રહ્યા છે. દર મહિને બાલ શક્તિના 7 પેકેટ આપવામાં આવે છે, જેમાંથી હું મારા બાળકને અવનવી વાનગી બનાવીને ખવડાવું છું. તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને મારા બાળકને સોમ અને શુક્રવારે દૂધ પણ આપવામાં આવે છે. સગર્ભા માતાઓને, ધાત્રી માતાઓને માતૃશક્તિના પેકેટ THR ટેક હોમ રાશન તરીકે આપવામાં આવે છે. બાળકોને એના સાથે 6 માસથી 3 વર્ષના જે બાળકો છે તેમને બાલ શક્તિના પેકેટ આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં પણ પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજી સરકારની પોષણલક્ષી યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવામાં આવે છે. એ બાળકને એમનો શારીરિક અને માનસિક બધી રીતે એમનો વિકાસ થાય એ રીતે એમને ભણાવવામાં પણ આવે છે. એમનો સારો એવો ખોરાક પણ આપવામાં આવે છે
પછી એમની કુપોષિત બાળક હોય એમનું પણ સારી રીતે ધ્યાન આપવામાં આવશે. સગર્ભા માતાને માતૃશક્તિના પેકેટ, ધાત્રી માતાને માતૃશક્તિના પેકેટ, 6 માસથી 3 વર્ષના બાળકને બાલશક્તિના પેકેટ, પછી 0 થી 2 વર્ષના બાળકને 2 કિલો ચણા, 1 કિલો તુવર દાળ અને 1 કિલો તેલ MMYની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એ આપવામાં આવે છે. બોટાદ જિલ્લામાં સરકારની પોષણ અભિયાન અંતર્ગત વિવિધ યોજનાઓનો લાભ લેતા લાભાર્થીઓ સરકારની સરાહના કરી આભાર વ્યક્ત કરી રહ્યા છે. મને આંગણવાડીમાંથી દર મહિને માતૃશક્તિના 4 પેકેટ મળે છે, જેનો હું વિવિધ વાનગી બનાવીને ખાઉં છું, શીરો, સખડી જેવી, અને તેના દ્વારા મને પોષણ મળે છે અને મારા દ્વારા મારા બાળકને પણ પોષણ મળે છે, જેથી તેનું વજન સારું વધે છે, ઊંચાઈ સારી વધે છે. પૂર્ણાશક્તિના 4 પેકેટ આપવામાં આવે છે અને આ ઉપરાંત આ જે પૂર્ણાશક્તિ છે તેમાંથી કઈ કઈ વાનગીઓ બને છે તેનું અમને માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત ચોથા મંગળવારે પૂર્ણા દિવસની ઉજવણી કરવા